यदृक्साक्षी आदिकर्तारं कृपानिधि चालू करो प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं तं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત્યવન સાહેબ। ઉલટ ક્રિયાનો આ 34મો ક્લાસ 31/5/2024 બરાબર ને, ગુરુવાર। સ્તંભસ્કરણની ઉલટ ક્રિયા આપણે પહેલા એને ઓળખીએ છીએ, પહેલા છે હું એટલે પહેલા એને જાણીએ છીએ કે જે આ સ્તંભસ્કરણ છે શું એમ, એટલે એનો જ્યાં પરિચય આપ્યો હોય ગ્રંથ વિશે પંચમ વેદમાં, ત્યાંથી એનો એના વિશે શું કહેવામાં આવ્યું છે એ આપણે લઈએ છીએ એ શું છે એમ। કોઈ સંબંધ ગોતતા હોય આપણે છોકરા છોકરીનો, તો આ જે છોકરાવાળા છે કે છોકરીવાળા છે એ બંને પક્ષના કોણ ક્યાં એને ઓળખે છે એના વિશે જુદી જુદી માહિતી જુદી જગ્યાએથી મળે। ભાઈ એ જે એની સાથે ભણનારા છોકરાઓ કોણ છે, તો એની આગળથી એની ભણવા સમયની માહિતી મળે ત્યારે એ શું કરે છે। પછી એના સંબંધીઓ છે, તો જે સંબંધીઓ છે એના સંબંધીઓ હોય અને બંને ભેગા હોય એની આગળથી પણ માહિતી મળે। એ સંબંધના વિષયની અંદર જ્યાં જતા હોય પ્રસંગમાં, લગ્ન પ્રસંગની અંદર જાય, ચાંદલા વિધિની અંદર જાય, કોઈ એની બર્થડે પાર્ટી હોય એના વિશે જાય, તો એમાં એ છોકરાનું વર્તન કેવું છે એ જોતા હોય એટલે ત્યાંથી માહિતી લે। પછી આડોશી પાડોશીની અંદરથી માહિતી લે, તમારી બાજુમાં રહે છે એનો સ્વભાવ કેવો છે એમ। પછી એના વિશે છોકરા વિશે 5 જગ્યાએથી માહિતી મળી। પછી છોકરાના માતા પિતા કેવા છે, એનો વ્યવહાર કેવો છે, એનો ધંધો કેવો છે, એવા આપણે 8-10 પ્રકારે પૂછપરછ કરી અને પછી સંબંધ કરીએ। એમાં ક્યાંય આપણે તકલીફ જેવું લાગે છે તો ન પણ કરીએ, કે આ જગ્યાએ એની તકલીફ છે તો ન કરીએ, અને આ જગ્યાએ એમાં બરાબર છે તો એમાં જોઈએ કે ભાઈ આટલું છે એમાંથી લેટ ગો કેટલું કરવું। એટલા માટે આપણે છે એને જોઈએ છીએ કે ભાઈ કેવી રીતે આ કરીએ છીએ, તો એના માટે આપણે એની જુદી જુદી જગ્યાએ એના વિશે વિચાર ચલાવીએ છીએ। અને વિચાર ચલાવતા પછી આપણે અમુક વસ્તુ લેટ ગો કરી, ભાઈ આ વસ્તુ હાલો સ્વાભાવિક જવા દો એમ, એ આપણે એને નથી જોવું। પછી એવું જોઈએ છીએ કે આપણી અંદર આ સંસ્કાર છે ને એની અંદર એ છે તો વાંધો નહીં, હાલો સમાજની અંદર એ બરાબર સંસ્કાર નથી પણ છતાંય આપણે છે એ આ સંસ્કાર છે, છોકરી વિશે આ સંસ્કાર છે તો એને આપણે બંનેને લેસ કરી નાખીએ। તો એવી રીતે જોતાં આપને જે લાગે એ પ્રમાણે એનું જ્યાંથી આપને મળે એની તપાસ કરતાં આપણે સંબંધ કરીએ છીએ। તો અહીંયા તત્વના વિશે આવું જ છે કે પરમ ગુરુએ આના વિશે કઈ જગ્યાએ શું કહેવામાં આવ્યું છે અને ત્યાં કહેવાનો આશય શું છે એનો। ભાઈ આ જગ્યાએ તો અહીંયા હું આ જ્યારે આપણે સ્તંભસ્કરણની ઉલટ ક્રિયામાં જઈએ છીએ તો સ્તંભસ્કરણ વિશે પંચમ વેદની અંદર કઈ જગ્યાએ શું કહેવામાં આવેલું છે, કયા વિષયને લઈને, એના માટે આપણે અમુક 8-10 છે એ પેજ આપણે કાઢ્યા એના, કે આ પેજ ઉપર આ સ્તંભસ્કરણની માહિતી આપેલી છે। હવે સામાન્ય વસ્તુ થઈ ગઈ ભાઈ એની અરે આ સ્તંભસ્કરણ છે તો એનું સામાન્ય પહેલું ગણિત શું છે, તો કે સામાન્ય સ્તંભસ્કરણની અંદર છે કે ભાઈ સમતા સ્તંભસ્કરણ છે એ નચિત અંતસ્કરણની સજાતિનું છે, બરાબર। તો એની કીધું કે ભાઈ જે સમતા સ્તંભસ્કરણ છે, આપણે અત્યારે સમતા વિશે વિચાર કરી રહ્યા છીએ, પછી સંતોષશીલ, સહેજ અને શાંત બધા વિશે વિચાર કરી રહ્યા છીએ। એમાં હવે પહેલાં આપણે શાંતથી લીધું કે ભાઈ શાંત સ્તંભસ્કરણ છે એને કયા અંતસ્કરણ સાથે બને છે, તો કે મન અંતસ્કરણ સાથે। એનું તત્વ કયું છે, ભૂમિ તત્વ, બરાબર, અને દેહ છે એ સ્થૂળ। એવી રીતે સહેજ સ્તંભસ્કરણ છે તો એને કયા અંતસ્કરણ હારે બને છે, બુદ્ધિ હારે, એનો સંબંધ બુદ્ધિ સાથેનો છે। તો એનું તત્વ કયું છે, જળ, અને એનો દેહ સૂક્ષ્મ દેહ છે, બરાબર।
એવી રીતે શીલ સંભસ્કરણ છે. તો એનું સજાતીય સંભસ્કરણ કયું છે? અંતસ્કરણ. શીલ સંભસ્કરણનું અહંકાર, એની સાથે લાગો ટકો છે, એની સાથે એનું મિલન છે, એનો સજાતી છે. અને તત્વ અગ્નિ અને દેહ કારણ દેહ. બરાબર છે. આ હું કામ તમને કહું છું કે આના હિસાબે ઘણી વસ્તુ, આ તો અત્યારે સંભસ્કરણના પક્ષમાં આપણે બોલીએ છીએ, પણ ક્યારેક ભૂમિના પક્ષમાં બોલવું હોય, તત્વના પક્ષમાં બોલવું હોય તો પછી આ ઉલટ થઈ જાય. હવે કીધું સંતોષ સંભસ્કરણ છે, તો એનું સજાતીય અંતસ્કરણ કયું છે? ચિત્ત. બરાબર. પછી એનું તત્વ કયું છે? વાયુ. અને એનું દેહ મહાકારણ. બરાબર. હવે સમતા સંભસ્કરણ છે, તો એનું અંતસ્કરણ કયું છે? સજાતીય નચિત. અને તત્વ અને દેહ પરમ કારણ. આટલી આપને ખબર છે. આટલું અત્યારે આપણે જાણીએ કે ભાઈ આ વસ્તુ અહીંયા આની સાથેના સંબંધોવાળી છે. એટલે હવે પહેલાં મેં તમને કીધું હતું કે 123માં તત્વની ઉત્પત્તિ છે, પાના નંબર 123માં. ખાલી થોડી વાર જ જોવાનું છે, એક જે વિષય વધારે ચલાવવાનો છે એને વધારે ચલાવશું. તો એની અંદર કીધું છે ત્રીજી ચોપાઈમાં. હવે ત્રીજી લીટીમાં અડધેથી અહંકાર. હવે સ્વકાશ ગણથી પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણ ઉત્પન્ન થયા. તેમાં સમતા, સંતોષ, સહેજ, શીલ અને શાંત. બરાબર. આટલા નહીં, શાંત, શીલ. હા, આપણે બરાબર. શાંત, સહેજ, શીલ, સંતોષ અને સમતા. તો એ રીતે એ તત્વની જે ઉત્પત્તિ થઈ છે એના ઉત્પત્તિના વિભાગમાં તો આ છે. ભાઈ આ કુટુંબનો છે તો કે એ વિભાગમાં તો આ આવી ગયા છે. બરાબર. અહીંયા તો એને પહેલેથી એનું મૂળ નાખી દીધું છે આપણે. હવે જાય છે 125 ઉપર. એની મેળવણી કરી છે, એની પાછળ જ છે. 125માં ક્યાં શું છે? તો કે હવે સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા 10 થયા. તે દરેકમાંથી 9 ભાગ લીધા. અને સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા આ 10 થયા. તે દરેકમાંથી એક ભાગ લીધો. સમજાણું? લઈને સંભસ્કરણ તથા અવસ્થાને કેવી રીતે પોખ્યા તે વિશે સાંભળો. એને હવે આપણે સાંભળવાનું નથી, એ તમારે જોઈ લેવાનું છે. બરાબર. એમાં થોડું ઘણું આડોળું હોય તો એના અંતસ્કરણમાં છે પેલો કરી નાખજો. તો કે કેવી રીતે મેળવ્યા એની કીધું, તો અહીંયા મેળવણી શરૂ કરી દીધી. સમજો? હવે એની પછી 130મું મહાદેવતાનું વિષય આવશે. ક્યાં ક્યાં હું મૂક્યું છે એના માટે આપણે જઈએ છીએ. હવે 130માં બીજો પેરેગ્રાફ. બરાબર. હવે સ્વકાશ ગણના 5 સંભસ્કરણ તથા પંચ વ્યવસ્થા પૈકી દરેકમાંથી 5 ભાગ લેતા જે 50 ભાગ થયા તે લઈને તેમાં સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થાના દરેકમાંથી એક ભાગ લેતા જે 10 થયા તે તથા અચત ગણના. હવે અહીંયા શું કીધું છે કે જે આમ સીધું સમજાવી દઉં કે ગુણ કેટલા? 3. બરાબર. 3 ગુણના અને 3 ગણ, એમાં સ્વકાશ ગણને બાદ કરી અને બાકીના બધામાંથી છે એ એક ભાગ લીધો. એટલે એ 50 થઈ ગયા. અને સ્વકાશ ગણના દરેકમાંથી 5 લીધા. સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થામાંથી દરેકમાંથી 5 લીધા. એટલે એને 50 થઈ ગયા. અને આ બધા જે 60 તત્વો હતા એમાંથી 50, 10માંથી તો 50 લઈ લીધા. અને બાકીના જે 50 વધેલા એમાંથી બધામાંથી એક ભાગ લીધો. અને એ મેળવ્યા એટલે 100 થયા. હજી ફરીથી કહી દઉં કે તમો ગુણના 10 કાળ એટલે 10, પછી સત્વગુણના 5 અંતસ્કરણ ને 5 વ્યવસ્થા એના એક ભાગ એટલે 10 એટલે 20, પછી રજોગુણની 10 આકાંક્ષા એના 10 એટલે 30, અને અચત ગણની 10 ભાવના એના 10 ભાવનાને એક એટલે 10 એટલે 40 થયા. હવે સ્વકાશ ગણ આપણે છોડી દઈએ છીએ. હવે અચત ગણના પંચ, અહંકાર ગણના પંચ માત્રા અને પંચભૂતના દરેકમાંથી એક લીધા. ઓલા 40 ભેગા ભેળવી દીધા એટલે 50 થઈ ગયા. 50ની સાથે જે ઓલો વચ્ચે આપણે મૂકી દીધો તો સ્વકાશ ગણ, એ દરેકના સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થાના 5 ભાગ લીધા. એટલે એને 50 થઈ ગયા. એ 50ને 100 કરીને વિરાટ દેહને પોખ્યા. અહીંયા પરિણામ જુદું છે. બરાબર છે કે પોખણીની અંદર ખાલી થોડો ઘણો ફરક પડો ને, આ ડોળું કરો એટલે તરત જ જુદું પરિણામ આવે. એટલે આ વિરાટને પોખ્યા. એટલે અહીંયા
આ દેવતાનું ને પોખ્યા છે. બરાબર, મહદેવતાનું છ મહદેવતાનું ને પોખ્યા. સોરી, મારી ભૂલ થઈ ગઈ. આમાં લખ્યું જ છે મહદેવતાનું ને. બરાબર, તો આના કારણે શું થયું તો કે જે સ્વકાશગણનો મેડક દેવ છે એ બને છે. 6 દેવો હતા ને, બ્રહ્મા, વિષ્ણુ ને શંકર. તો તમોગુણમાંથી શંકર બન્યા. 50 ભાગ હોય, જેના ભાગ વધારે ને એ દેવ બને. 50 ભાગ જો તમોગુણના હોય તો શંકર બને. સત્વગુણના 50 ભાગ લીધા હોય દરેકના 5 તો વિષ્ણુ બને. અને રજોગુણના આકાંક્ષાના 5 ભાગ બધાને લીધા તો બ્રહ્માજી બને. અચતગુણનો લીધો હોય તો કુર્મ બને. કુર્મ બને. અને 5 ભાગ આના લીધા સ્વકાશગણના એટલે મેડક બને. અહંકાર ગણના 5 એટલે 50 લીધા હોય તો શેષ બને. આ ક્રમ આવી ગયો. એટલે એક સમજણ આપણી આગળ ગઈ. બરાબર, 6 મહદેવતાનું. એમાં 6 મહદેવતાનું બનાવવાનું શું કારણ તો કે આખું વિરાટ જે છે એને કોઈના કોઈ હિસાબે બાંધવું પડે. આ મકાન આપણે બાંધ્યું હોય તો એમાં જેટલા પિલર આવે ને, પિલર એના કારણે બંધે. આ ટેબલ બંધાવ્યું છે તો એને 4 પાયા. તમે જે બેઠા છો ખુરશી તો 4. એ રીતે વિરાટને બાંધવા માટે, વિરાટને સ્થિર રાખવા માટે અને એની અંદર કાર્ય કરવા માટે ઉપર અને નીચે એમ દેવતાઓને 6 દેવને 6 સ્થાનો ઉપર મૂકી દીધા. એના ટોચ ઉપર 6 ટોચ આની કરી. આની 4 છે. કોઈ એવું મોટું ટેબલ હોય તો એને 6 કરવા પડે. મકાન હોય એનાથી મોટું તો 8 પણ કરવા પડે. પણ આ દેવતાને એમાં 3 નીચેની સાઈડમાં અને 3 ઉપરની સાઈડમાં ટોચ છે. એની નીચેની ટોચ જ કહેવાય. વિરાટની અંદર કઈ નીચે ઉપર છે નહીં. આપણા હિસાબમાં નીચે ઉપર છે. આપણે ધારો કે એક દડો હોય એની ઉપર કીડી જતી હોય તો આપણા એના માટે નીચે ઉપર કઈ એને દેખાય છે કે મારી નીચે ધરતી છે. આપણે જ્યારે નીચે એ આવે ને એ ફરતી હોય તો આપને એની ઉપર દડો દેખાય અને એ નીચે દેખાય. પણ એ જ્યારે ઉપર જાય તો આપને છે એ કીડી ઉપર દેખાય ને દડો નીચે દેખાય. એમ વિરાટની અંદર ઉપર નીચે વાસ્તવિક સ્થિતિમાં કઈ છે નહીં, પણ ઊંધા માથે આ વિરાટ છે. એટલે નીચે જે 3 છે એમાં માથા ઉપર છે એ અહંકાર, એટલે અહંકાર બધું ધારણ કરી રાખે એટલે શેષ નારાયણ છે. જમણા હાથે છે એ મેડક દેવ છે. ડાબા હાથે છે એ કુર્મ છે. લિંગ સ્થાને બ્રહ્મા છે. જમણા પગે વિષ્ણુ છે અને ડાબા પગના ટોચ ઉપર શંકર છે. આ રીતે કરીને આને તાણી રાખેલું છે. જેમ આપણે કોઈ નેટ હોય એને બાંધીએ તો નેટને તાણવા માટે જેના દોરડા હોય એને આ રીતે મહદને તાણી રાખેલું છે આ દેવોથી. અને એ દેવનું બંધારણની અંદર સ્વકાશ ગણ છે. અને સ્વકાશ ગણ વિશે છે એ પંચ સંભસ્કરણ છે. એના વિશે અંતર્ગત કે એની અંદર એ પાછા કામ કરે છે. જો એટલા ઓછા પડે તો એટલું કામ આ મહદેવતાનું ન કરી શકે. હવે અહીંયા એ કીધું. બરાબર, હવે 132માં જઈએ છીએ આપણે. 132 સામાન્ય દેવતાનું. બરાબર, એમાં નીચે લખ્યું છે સ્વકાશ ગણ. હા, સ્વકાશ ગણના 5 સંભસ્કરણ પૈકી દરેકના 9 ભાગ લઈ તેમાં 5 વ્યવસ્થા પૈકી દરેકનો 1 ભાગ મળીને આ 50 ભાગ દેવતાઓને પોખ્યા. હા, હવે સ્વકાશ ગણ છે એમાં દરેક સંભસ્કરણના 9 લીધા એટલે 9 પંચાને 45 અને વ્યવસ્થાના દરેકના 1 લીધા એટલે એ 5 એટલે 50 પોખી દીધા. એ કોને પોખ્યા? સામાન્ય દેવતાનું. ઓલા મહદ દેવતાનું ને હતા. આ સામાન્ય. ત્યાં આગળ પાછું એનું વર્તન જુદું થશે. અહીંયા આ જગ્યાએ પોખેલા છે એટલે તમને બતાવું છું આ જગ્યાએ. પછી આગળ આવો 141. હવે 141 છે એની અંદર કીધું છે વિરાટને વિશે છે. આ હવે વિરાટને કેવી રીતે પોખ્યા છે 141માં. હા, હવે સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા આ 10 પૈકી દરેકના 9 ભાગ લઈને તેમાં સત્વગુણના 5 અંતસ્કરણ અને પંચ વ્યવસ્થાના પંચ અવસ્થા આ 10માંથી 1 ભાગ મૂકીને જે વિરાટ તનુને પોખ્યા તે વિશે સાંભળો. હવે કેવી રીતે પોખ્યા છે એ જ કહી દઉં છું. બરાબર, 9 એટલે કેમાં કીધું? સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા. બરાબર, 9 એટલે કેટલા થયા? 90 થયા ને. 90 એ થઈ ગયા. પછી પંચ અવસ્થા અને પંચ અંતસ્કરણ ને પંચ અવસ્થાનો 1 ભાગ એ 10 થઈ ગયા એટલે એ 100 પોખ્યા છે. હવે એ 100નું કામ પાછું બતાવશે એનો વર્તારો
કે 9 પોખ્યા ને આ 1 પોખ્યો એટલે શું થયું, ઓલા 5 પોખ્યા અને આ બધામાંથી એક પોખ્યો એનું શું થયું. બરાબર, એવી રીતે આપણે જુદું જુદું દરેક જગ્યાએ બતાવે છે જો આનો સંબંધ આની સાથે કેમ છે, આની સંબંધ આની હારે કેમ છે. એ જે દેખાડે છે એના કારણે દેવતાનું હારે સામાન્ય મહદ દેવતાનું હારે, વિરાટ સાથે સામાન્ય દેવતાનું હારે. અને હવે જંગમ આવશે 217. ઉભા રહીજો. 146 ને 47 વિરાટને વિશે પાછું 146 અને 47. હવે અહીં કીધું છે, ખાલી હું તમને દેખાડી દઉં છું 146 ઉપર. હવે વિરાટને વિશે શીલ સંભસ્કરણ છે ને ત્યાં ભૂલ છે એટલે એની જગ્યાએ આપણે જે આવતું હોય એ મૂકી દઈશું. શીલ સંભસ્કરણ 9 ભાગમાં 1 ભાગ બુદ્ધિ અંતસ્કરણનો મેળવીને, એટલે બુદ્ધિ કોની હારે આવે છે? બુદ્ધિ આવશે સહેજ નહીં, શીલની હારે નથી લેવાનું, બુદ્ધિ અંતસ્કરણ હારે લેવાનું. એટલે અહીંયા બુદ્ધિ હારે કોણ આવે છે? બુદ્ધિ હારે સહેજ. તો સહેજ સંભસ્કરણના 9 ભાગમાં બુદ્ધિ અંતસ્કરણનો 1 ભાગ મળી આ 10 ભાગ પોખ્યા હતા. તેની હકીકત સાંભળો. એ રીતે આ હકીકત કેવી છે એ સંભળાવે છે. ઓલું પોખણ હતું, પછી અહીંયા વર્તારો દેખાડે છે. મેં તમને જે નાખવાનું કીધું હતું એના કારણે શું ઘટના ઘટી છે એ 2 વસ્તુ ઘટના કહે છે. તમે લીંબુ નાખ્યું, પાણી લીધું, બરફ નાખ્યો, મીઠું નાખ્યું, અંદર છે એને હલાવી પાણી સાથે એને તમે તૈયાર કર્યું તો શું થયું? લીંબુ શરબત થયું ને. હવે તમે પછી ખાંડ નાખી, પછી દૂધ નાખ્યું, પાણી નાખ્યું અને ચા નાખી અને એને પછી ઉકાળવા મૂક્યું. આને તમે ઠંડુ કર્યું બરફ નાખીને, ઓલાને ઉકાળવા મૂક્યું. 2 વસ્તુ જુદી, એકને ઠંડુ કર્યું, એકને ઉકાળવા મૂક્યું. તો એમાં પાણી અને ખાંડ બંનેમાં આવી ગયું. બરાબર, તમે 2 ભાગની અંદર ફેરફાર શું કર્યો? ભાઈ ચા અને લીંબુ અને મીઠું, ઓલામાં ખાંડ નાખી, એની સામે મીઠાને બદલે ચા નાખી છે તમે. બરાબર, આને તમે ઠંડામાં મૂક્યું ફ્રીજમાં અને એને મૂક્યું તમે ગરમ કરવા ઉકાળવા માટે. તો જે અમુક વસ્તુના પરિણામે આ બાજુ શું થયું તો કે ચા, આ બાજુ શું થયું તો કે લીંબુ શરબત. બરાબર, તો એવી રીતે કીધું કે આ તત્વોની અડલ બદલ થતા કેવી રીતે અનંત પ્રકારનું જીવન હાલે છે. કેટલું? 84 તત્વો છે પણ જીવન તો અનંત પ્રકારનું ચાલે છે, અંત વગરનું. હજી કોઈ હિસાબ નથી કરી કે એમ કીધું 84 લાખ યોની થઈ, પણ એક યોનીની અંદર કેટલા મનુષ્ય થાય છે, એમાં પતંગિયાઓ કેટલા થાય છે, વૃક્ષો કેટલા થાય છે. ઉદ્બીજ કહી દીધું તો ઉદ્બીજની અંદર આંબાનું કીધું હોય તો આંબા કેટલી જાતના થાય. દ્રાક્ષનો વિચાર કરો તો તમે દ્રાક્ષના પ્રકારો કેટલા, તરબૂચનો વિચાર કરો તો કેટલા, ભીંડાનો વિચાર કરો તો કેટલા પ્રકારના. શાકભાજીમાં તો આ બધા આવી જતા હોય, ફળમાં આવી જતા હોય, પણ છતાંય કે અનંત પ્રકારની આ ઘટના ઘટે અને અનંત પ્રકારના વિચારો સાથેના મનુષ્યો પણ તૈયાર થાય. આનું કારણ આ તત્વની વધઘટ, ઓછા વધતા, અમુક નાખવા અમુક ન નાખવા એના આધારિત છે. બરાબર, હવે અહીં કીધું આપણે હલાઈ વિરાટને વિશે. બરાબર, આ 47 સુધી છે. એ પાછું 146 અને 47 એમાં તમારે જોઈ લેવું. બરાબર, હવે જાય છે 217, 18 ને 19 ઉપર. હા, 17નું છેલ્લું, ખાલી છેલ્લી લીટી. બરાબર, નીકળી ગયું બધાને? આ તમે આને કઈ લખો છો, ટીક કરો છો? બરાબર, કે કયા પાના ઉપર છે એના માટે હવે લખો. હવે અહીં જુઓ, હવે જંગમને વિશે સ્વકાશગણના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થાનો એક ભાગ રહ્યો છે, તેનો પ્રકાર સાંભળો. હવે જુઓ, અહીંયા ખાસ કીધું છે આ જંગમને વિશે કીધું. જંગમ એટલે કોણ? સ્થાવર અને જંગમ 2 ભાગ. જંગમ એટલે હાલતા ચાલતા જે છે, ગતિ કરતા છે એ બધા, અને સ્થાવર એટલે હાલી ચાલી શકતા નથી અને સ્થિર છે, એને સ્થાવર કીધું. એટલે વનસ્પતિ બધી આવી ગઈ. એમાં વહેલી હાલે ખરી, પણ એ હાલે ત્યારે જે આધાર છે એને પકડીને ચાલે, એટલે એનાથી બહુ દૂર એ જઈ ન શકે. વહેલી હાલે છે એને આપણે થોડીક આગળ મૂકી શકીએ છીએ, પણ એને જંગમની સાથે આપણે મૂકતા નથી, કારણ કે એનું અંતસ્કરણ છે, એને જે અવસ્થા છે ને એ સુસુપ્તિ છે. મનુષ્ય હાલે છે અને પશુઓ ચાલે છે, બધા કીટ પતંગ પશુ ચાલે છે. કેમ કે એની અવસ્થા સપના છે. એનું કારણ ચાલવાવાળું
તો કે જ્યાં સુધી ચલાય છે એનું આપણે જાગ્રતમાં આપણે બધા ચાલતા જોઈ શકીએ છીએ, એટલે જાગ્રત અવસ્થા જરૂરી છે ચાલવા માટે. બીજું સ્વપ્ન અવસ્થામાં આપણે બધું સપનામાં હાલતું ચાલતું જોઈ શકીએ છીએ. બીજી અવસ્થા એ તે ચાલવા માટે જરૂરી છે, એટલે પશુ પક્ષીની હાલે છે, બરાબર. ત્રીજી અવસ્થા સ્થાવરની છે, સુસુપ્તિ અવસ્થા. સુસુપ્તિ અવસ્થા લાગી જાય એટલે આપણે કશું જ દેખાતું નથી, ગાઢ ઊંઘમાં હોઈ ગયા હોય એટલે આપણે કાંઈ ભાન પડતી નથી. ત્યારે આપણે પાછા સ્થાવરની અંદર જઈ શકીએ છીએ, પણ આપને ખબર રહેતી નથી, બરાબર. તો એ જે અવસ્થા છે એ એની સુસુપ્તિ અવસ્થા સ્થાવરની છે. આ આપને કહે છે જંગમ વિશે. એટલે એના વિશે અત્યારે જંગમને કાઢવા માટે મેં તમને એ સમજાવ્યું છે. એક ભાગ રહ્યો છે, તેનો પ્રકાર સાંભળો. પ્રથમ શાંત સંભસ્કરણનો એક ભાગ તે જંગમની ઉન્મુની અવસ્થા અને નચિત અંતસ્કરણ આકાશ તત્વને પરમ કારણ દેહને વિશે રહ્યો છે. હવે અહીંયા ભૂલ છે, બરાબર. અહીંયા ક્ષમતા આવશે, બરાબર. એટલે આ જગ્યાએ આપણે છે એ વિવેક કરવાનો છે કે ભાઈ અહીંયા હું કહેવા માગે છે, એનાથી શું થાય છે, એનું વર્તન જોવાનું છે આપણે. કંદ 12 છે એ તમે લખ્યો જ છે કોઈએ, પણ તમને ખબર છે કે કના યારે કયું છે એ મેળવેલું છે, બરાબર. કદાચ માની આગળ જ હશે, આ ગૃહ હતું ને એટલે માએ રાખ્યું છે, બરાબર. પ્રથમ એટલે કીધું પ્રથમ સહેજ સંભસ્કરણનો એક ભાગ જંગમની આપણે ઉન્મુની અવસ્થા અને નચિત અંતસ્કરણ આકાશ તત્વના પરમ કારણ દેહને વિશે રહ્યો છે. તે કેવી રીતે ઓળખાય છે કે ઉન્મુની અવસ્થાને વિશે સદાય હવે ત્યાં આગળ શાંતિને બદલે સમતા રહે છે, બરાબર. ઉન્મુનીમાં સમતા જ રહે છે, બરાબર. સમતા રહે છે. અને બીજી અવસ્થા વિશે તો કોઈ સમયે અલ્પ અસમાનતા આવે છે. અને ઉન્મુની અવસ્થાને તો સદાય તે સમતા રહેવાનું સદન છે, સમતાને રહેવાનું સદન છે, બરાબર. આ રીતે એને આખું આપણે જોઈ લેવાનું, બરાબર. એ રીતે જે બીજા ઓલા હોય તો એને પણ આ રીતે કરવાનું. સ્થિતિ વ્યવસ્થાનો એક ભાગ ઉન્મુની અવસ્થાને વિશે રહ્યો છે. હવે આમાં છે આની સાથે સમતાની સાથે સ્થિતિ નથી આવતું. આપણે હું આવે સામાન્ય, તો સામાન્ય છે, બરાબર. સ્થિતિ અવસ્થા કઈ ત્યાં આવશે? જંગમને વિશે સ્વકાશગણની સ્થિતિ વ્યવસ્થા ક્યાં રહી છે તે કહું છું. હવે ત્યાં આગળ આપણે શું સામાન્ય વ્યવસ્થા ક્યાં રહી છે તે કહું છું. તે સામાન્ય વ્યવસ્થાનો એક ભાગ તે ઉન્મુની અવસ્થાને વિશે રહ્યો છે. કારણ કે ઉન્મુની અવસ્થાને વિશે સદાકાળ સ્થિરપણું છે, કારણ કે એમાં સામાન્યપણું છે. કારણ કે આકાશમાં હંમેશા સામાન્યપણું છે, આપણને કંઈ ખબર જ નથી પડતી. એટલે એ રીતે જોવાનું છે, બરાબર. સ્થિતિ છે એ ક્યાં છે તે કે ભૂમિ તત્વમાં, બરાબર. એટલે આ જે પંચમ વેદની અંદર અત્યાર સુધી માથાકૂટો થઈને બધાએ મૂકી દીધો ને અત્યાર સુધી બુદ્ધિશાળી લોકોએ ન પકડ્યું, એનું કારણ આ પણ હતું કે એમાં જે આડાવળા તત્વોના કારણે લહિયાઓ પહેલા લખતા હતા. એટલે મૂળ જે લહિયાઓ હતા પરમગુરુ લખાયું એ તો બરાબર લખતા હતા. પરમગુરુએ લખાયું જે 4 છે ભાવભા ને એ 4 જે લહિયાઓ હતા એની સરસ રીતે લખતા હતા. એ પછીના જે ગ્રંથો છે એની ગ્રંથો બીજાને લખાવ્યા હોય, અને એ લખાવ્યા હોય ત્યારે એની કોઈ કિંમત આપીને લખાવ્યા હોય. એટલે હસ્તલિખિત લખતા, ત્યારે પ્રેસ હતા નહીં, એટલે હાથે લખવાનું હતું. ત્યારે એ લોકો આડાવડું જે કરી નાખે એનું પરિણામ અહીંયા આવ્યું છે. એના પરિણામના કારણે આપને સ્પષ્ટ સમજાતું નથી. હવે આપણે જ્યારે વ્યવસ્થિત રીતે કરશું ને સમજશું ત્યારે આ આખો ગ્રંથ સ્પષ્ટતાવાળો થઈ જશે, ચોખ્ખો થઈ જશે. જેમ ઘર ચોખ્ખું કરીએ ને આપણે એની જેમ જ જે જગ્યાએ જે છે થેલી ઘરમાં હોય તો ખરી, પણ રસ્તામાં ન મૂકી દીધેલી હોય, એની જગ્યાએ ખીલીમાં હોય. ચમચી ઘરમાં હોય ખરી, પણ એ સોફા પર ન મૂકેલી હોય, એ એના સ્ટેન્ડમાં હોય. એવી રીતે દરેક વસ્તુ જ્યાં છે ત્યાં મૂકવી એનું કામ આપણે આયોજનપૂર્વકનું કામ છે. એના કારણે આપણને ખબર પડે કે આટલી સુઘડતા આ ઘરમાં રહેલી છે. તો આ રીતે આને આપણે લઈશું, બરાબર. 218 અને 219 આ એકવાર વાંચી લીધું એટલે તમને ધ્યાનમાં આવી જાય. હવે આગળ જાય 253. હવે આખો દેહ જ અહીંયા આવશે. હવે કીધું છે 253માં હવે સૂક્ષ્મ દેહના બંધારણની વિગતવાર વર્ણન કરું છું. સૂક્ષ્મ દેહના બંધારણનું વિગતવાર વર્ણન કરું છું. પ્રથમ સૂક્ષ્મ શરીર તે જળ તત્વના 6 ભાગ લઈ બાકીના 4 તત્વોનો એક ભાગ મેળવી આ પ્રમાણે આ 10 ભાગ પંચભૂતના થયા તે લઈને તથા સત્વગુણના 5 અંતસ્કરણ ને 5 અવસ્થા 10 પૈકી દરેકમાંથી 9 ભાગ લઈને
તેમાં એક એક ભાગ સ્વકાશગણના 5 સંભસ્કરણ તથા 5 અવસ્થાના મેળવી આ 10 પ્રકારે લઈને તે 100 વિભાગ થયા. તેમાં પ્રધાન સત્વગુણના 9 ભાગ લઈને તથા 1 ભાગ સ્વકાશગણના પ્રધાનનો મેળવીને આ 10 વિભાગ જે થયા તે પહેલા 100 વિભાગમાં મેળવતા 110 વિભાગ થયા. તે લઈ પંચભૂત જે આગળ આપણે 10 સમજાવ્યા છે ને 6 અને 10 વિભાગમાં તેમાં મેળવતા જે 120 તત્વ વિભાગ થયા તે બુદ્ધિ અંતસ્કરણ સંયુક્ત તત્વ ગુણ અધિષ્ઠાન સહ વર્તમાન કર્તાની ક્રિયાવૃત્તિએ કર્યો તે સૂક્ષ્મ દેહ જાણવો. આ સૂક્ષ્મ દેહને વિશે અહમ જીવોસ્મી અહમતા રહી છે. દેહોનું આપણે વર્ગીકરણ કર્યું હતું ને, સ્થૂળ 70 તત્વનો, સૂક્ષ્મ 120 નો 120 અને આ 120 અને પછી ઓલા 30 નો મહાકારણ 30 નો. પહેલો સ્થૂળ 70, સૂક્ષ્મ 120, કારણ 120, મહાકારણ 30 અને પરમ કારણ દેહ 20 નો. બરાબર. એ રીતે આપણે 5 દેહોનું વર્ગીકરણ કર્યું. તેમાં સૂક્ષ્મ દેહની અંદર છે એ આ સ્વકાશગણની વિગત આવી ગઈ. બરાબર. આ બધા સંભસ્કરણની અને વ્યવસ્થાની. હવે આગળ આલી છે. હવે 311મું પાનું. એટલી ઝીણી બારીકાઈથી આપણે જાય છીએ એટલે પછી અહીંયા રહેવાનું કોઈ પેલું નહીં રહે. પછી આગળ વયા જઈશું. 311 આ આપણે એક વખત કદાચ જોઈ ગયા છીએ. બરાબર. એટલે એને પણ આપણે ખાલી નજર જ ફેરવી દઈએ છીએ કે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે સ્વકાશગણની પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણ આ 10 તત્વો થયા. તેની ક્રિયા 5 અવસ્થાની સંધિ વિશે થાય છે તે સાંભળો. આ સંધિ વિશે જે આપણે લેવાનું હતું ને ઓલી અવસ્થાઓમાં એના વિશે આપણે લઈ ગયા હતા. પ્રથમ સંભસ્કરણની ક્રિયા કહું છું. શાંત સંભસ્કરણ તે વારંવાર શાંતિ ઉપજાવે છે. સમતા રૂપ ભાવના ઉપજે તે સમતા સંભસ્કરણ જાણવું. સહજપણું ઉપજે તે સહજ સંભસ્કરણ જાણવું. શીલ ઉપજે શીલપણું ઉપજે તે શીલ સંભસ્કરણ. સંતોષ ઉપજે તે સંતોષ સંભસ્કરણ જાણવું. આ પ્રકારે 5 સ્તંભસ્કરણની ક્રિયા 5 અવસ્થાને વિશે વર્તે છે. આ 5 અવસ્થાની ક્રિયા કહું છું. હવે અવસ્થાની ક્રિયામાં આપણે જાતા નથી. બરાબર. આ આપણે એકવાર કીધું છું, પાછું રિપીટ કરીએ. હવે 337 સ્વકાશગણના હવે ઉપપ્રકરણ 4 આવે છે. બરાબર. હવે એમાં કીધું શું છે તો કે સ્વકાશગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા એ 10 તત્વોની ઉલટ ક્રિયા. હવે આને થોડી વાર વ્યવસ્થિત રીતે આપણે વાંચીએ એટલે ધ્યાનમાં આવી જશે. હવે સ્વકાશગણથી પંચ વ્યવસ્થા અને પંચ સ્તંભસ્કરણ એ 10 તત્વો ભાગની ક્રિયા પંચ અવસ્થાની સંધિમાં જડપણે સૂક્ષ્મ થાય છે. એ જડપણે સૂક્ષ્મ થાય છે. કેમ? આનું કારણ શું છે કે જડ છે એટલે કે જે ધનંજય તત્વ કારણ મહાતત્વમાંથી જે ધનંજય બન્યો એમાંથી ગણ બન્યા છે. અને ધનંજય તત્વ કારણ છે એ જડતાવાળું છે. અને જડતાના કારણે આ છે એ જડપણે સૂક્ષ્મ વર્તન કરે. એક તો જડ છે અને પાછા વિભાગ ઓછા પોખેલા છે એટલે એ આપણે બહુ દેખાય નહીં. આખા બધા જ સંપ્રદાયોની અંદર પછી વેદાંતની અંદર 108 ઉપનિષદ સહિત 4 વેદમાં બધે ગુણની વાત કરવામાં આવી છે. ગીતા સહિત બધા જ. પછી રામાયણ હોય તોય ગુણની વાત કરવામાં આવી છે. મહાભારતમાં ક્યાંય ગુણની વાત કરવામાં આવી છે. આપણા જે ધર્મ ગ્રંથો છે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, 9 વ્યાકરણ, પછી ઇતિહાસ ગ્રંથો એટલે રામાયણ મહાભારત, એ બધા તો એ બધાની અંદર 3 ગુણના વિશે બધાએ વાત કરી છે. કારણ કે 3 ગુણ છે એ પ્રત્યક્ષ બધાને અનુભવમાં આવે છે. પણ જે ગણ છે એ જડે છે એટલે એ ધ્યાનમાં નથી આવતા. નાનું એવું ઉંદરડું હોય ને તો એ આ ઘરમાં ફરતું હોય ને તો આપણે બીન ભાગીએ છીએ. ઢેર ગરોડી જાતી હોય ને તો કારણ કે ચેતન છે ને. પણ એક જગ્યાએ મૂકેલી ડોલ છે એની આપણે બહુ નોંધ નથી લેતા. ઉપયોગમાં આવે ને ત્યારે જ નોંધ લઈએ છીએ. એ જ્યારે ઉપયોગમાં લેવાની હોય ને ત્યારે. પણ જે ઉંદરડું ગયું છે કે ઢેર ગરોડી આ ઘરમાં ગઈ છે અથવા વાંદો ફરે છે એનું મગજની અંદર ઘડીકમાં આપણે આવ્યા કરે. અહીંયા તો આવ્યો નહીં હોય ને, બેઠા હોય તોય તે હમણાં નીચેથી જ નીકળશે નહીં ને. કેમ કે એની નોંધ અંદર આપણે ઊંડી છે. કારણ કે એની અંદર ચેતનતા વધારે છે અને એ ચેતનતા આપણી ચેતનતાને અડે છે. આ વાત સમજજો તમે. ઉંદરડું છે એ તરત એમ કે ભાઈ ઉંદરડું એક ઘરમાં છે 2 દિવસ જ્યાં સુધી નીકળે નહીં, આપણે બહાર જાતું ન જોઈએ ત્યાં સુધી આપણે સંતોષ નહીં વયું ગયું હોય તો હજી મનમાં તો એમ જ છે કે ઉંદરડું છે.
કારણ કે એ ચેતન છે ને. પણ એની સાથે ડોલ છે, આપણા ઘરમાં ધોકો છે, આપણા ઘરની અંદર વાસણો છે, બધા જ પ્રકારના, એનો જ્યારે ઉપયોગ કરવાનો છે ત્યારે એ નોંધમાં લઈએ છીએ આપણે. એનો ઉપયોગ તો છે જ, વાત સમજી લીજો. પણ ઊંધડો તો મનમાંથી જતો જ નથી. એ હુતા હોય ને તોય તે ઊંધડો છે એમ. જેને અને ઢેરગરોડીને જેને બીક લાગતી હોય એની તો વાત પૂછોમાં. વાંદાની ઘણાને બીક લાગતી હોય, ઘણી વખત આવું થાય, આ જોયું છે આપણે. પણ મચ્છર હોય ને તોય તે મગજમાં કરી જાય કે હમણાં કરડી જશે, ત્યાં આપણે પેલું પાડી દેશે, લાલ થઈ જશે, સમજાણો? એટલે મચ્છર એક હોય ને તોય આપણે એની નોંધ લઈએ છીએ આપણે. અને એ કરડી ગયું હોય, જેને પછી લોહી મીઠું હોય ને એને કરડે એટલે તરત જ લાલ થઈ જાય. તો મીઠું લોહી હોય એને મજા આવે ખાવાની, એટલે ત્યાં વધારે જાય. એટલે એવી રીતે આપણે જોઈએ છીએ કે એક મચ્છરની નોંધ એટલે લઈએ છીએ કે એની અંદર ચેતનતા છે. અહીંયા નોંધ એટલા માટે, એટલા બધા લોકોએ ક્યારેય એનો વિચાર ન કર્યો. બહુ બધા લોકો થઈ ગયા આ પૃથ્વી ઉપર. આપણે જોઈએ છીએ તો નિરંજન પુરુષ, આદ્ય શક્તિ, પછી 3 ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ શંકર, 10 અવતાર, મહાપુરુષો, ઋષિ મુનિઓ, બ્રહ્મજ્ઞાનીઓ, મહર્ષિઓ, દેવર્ષિઓ, આપ્તજનો, તત્વજ્ઞાનીઓ ક્યારે એવો વિચાર ન કર્યો એની કે ગણની અંદર આટલી તાકાત છે ને ગણ છે એ કાર્ય કરી રહ્યા છે. કારણ કે ધ્યાનમાં જ નહોતા આવતા. આ કોણ કરીએ કે જેની આ રચના કરી હોય એ જ, જેની ઘરની અંદર બધી વસ્તુ સામગ્રી વસાવી છે એને ખબર જ છે કઈ સામગ્રી ક્યાં કયા ખાનામાં પડી છે. મહેમાનને ખબર પડે નહીં. અને આ રચના છે એટલે આપણે કહીએ છીએ કે આ બધાની રચના કરનાર સકર્તા સત્કેવલ છે. અને એની પરમ ગુરુની હાજરીમાં રચના કરી છે. એટલે એ હાજર હતા ત્યારે કોઈ આપણું ઘર ભલે આપણું હોય પણ કોઈ ઘરની અંદર બધું ગોઠવવા આવ્યું હોય એને હોતી ખબર હોય એની હાજર છે કે આ જગ્યા આ મૂકેલું છે, આ જગ્યા. ક્યારેક તો ઘરના માલિકને હોતી ભૂલ થઈ જાય, પણ જે જોતો હોય ને કે ભાઈ તમે એ ખાનામાં નથી મૂક્યું, પહેલા ખાનામાં તમારે છે એ રૂમાલ મુકાઈ ગયો છે, સમજાણું? આ તમારી ચાવી અહીંયા નથી તમે મૂકી, એ તો એના કામમાં હોય, માલિક છે એ તો ચાવી છે એ તમારા પાકીટમાં રહી ગઈ છે, તમારે જે ખીલીમાં મૂકવાની હતી ને નથી. એમ મોબાઈલ છે પછી ગોતે, પછી પાકીટમાં રહી ગયો હોય, પણ ફોન આવે ને એટલે ગોતે, ફોનનો અવાજ આવે છે. તો એવી રીતે આપણે છે એ 2 જણાને ખબર છે, એક સકર્તા કૈવલને અને બીજા પરમગુરુને. એટલે પરમગુરુ આપને જણાવે છે. આટલા બધાની અંદર હું કહું છું મહત્વનું આ છે કે આપણે એ જ્ઞાન જાણીએ છીએ કે જેની રચના કરી છે એનું, અને કોઈ જેની રચના નથી કરી કોઈ આ વાત કરી શકે એમ નથી 3 ગણ વિશે. એટલે અહીંયા કીધું છે, સાંભળજો હવે, કે હવે સ્વકાશ ગણની પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણ એ 10 તત્વભાગની ક્રિયા પંચ અવસ્થાની સંધિમાં પાછી વચ્ચે છે, સંધિમાં. હવે સંધિમાં કેવી રીતે છે કે કોઈ માકડ છે એ કોઈ એવી જગ્યામાં ઘૂસી ગયું હોય તો એ આપને જડે નહીં, એટલે સંધિ વિશે છે એટલે આ લોકોને જડી નહીં. પછી પાછું જડ પડે છે. હવે સંધિ વિશે છે પણ માકડ હોય ને તો હજી ચેતન છે, એ કદાચ જડે. પણ માકડનું જે ઈંડું છે ને એ જડ પડે છે, એટલે દવા તમે છાંટો અને ઈંડું નહીં મરે, સમજાણું? દવા છાંટ્યા પછી પાછું ઈંડામાંથી જન્મ થશે ને એટલે પાછા માકડ થઈ જશે. ઘણી જગ્યાએ આવું જોવામાં આવે છે, બરાબર? તો એવી રીતે કીધું ઈંડું, એવી રીતે આ જડપણે છે. એટલે એમાં તો પાછું જીવ હતો માકડના ઈંડામાં, પણ આ જડપણે રહેલા છે કે, અને પાછા સૂક્ષ્મ છે. 3 વસ્તુ કીધી, સંધિમાં હતા, જડપણે હતા અને સૂક્ષ્મ હતા. એટલે કોઈને પણ ધ્યાનમાં નથી આવ્યા. આટલી આ 3ના કારણે અહીંયા 3 વાત કરી દીધી. આ જોજો, આપણે વાંચતા હોય પણ આને વર્ગીકરણ કરી તો ખબર પડે કે આ ગણ ક્યાંથી લઈ આવ્યા પરમગુરુ. આ તમે વચ્ચેના 4 મહાતત્વ કારણ ક્યાંથી લઈ આવ્યા? મહાતત્વ કારણ બફર રૂપે છે. અમે વાંચતા હતા કાલે તો કે મહાતત્વ કારણ શું કરે છે કે, તો એ કીધું કે આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણ એ 2 શું કરે છે તો કે અમુક વસ્તુ તમે જે આ અંકુરોને એ સંઘરી રાખે છે કે કેમાં આકાશમાં કે, અને અંકુરોને સંઘરી રાખે છે એટલે તરત બહાર નથી આવવા દેતા. તો એના વિશે એ કે એને દબાવેલો એક હાથ છે. એટલે એનું કયું કીધું એ નહીં, એમાં લખ્યું હતું આજે એ હાથે એને જણસને, કોઈ હલકી જણસ હોય એને પાણી દબાવે છે, બરાબર? એટલે એને એ દબાવે છે. એટલે કે મહાતત્વ કારણમાં બધા જ અંકુરો પડ્યા રહે છે, પણ એ કે એની અંદર આનંદ તત્વ કારણનો એક ભાગ મૂક્યો છે,
મહાતત્વના વિરાટની અંદર 9 ભાગ છે અને એક ભાગ આનંદ તત્વ કારણનો, એટલે ફરીથી પાછા એ અંકુરોને બહાર લાવે છે એક ભાગના કારણે, એટલે પાછા અંકુરો બહાર આવે છે. અને એ અંકુરોને પાછા ત્યાં આશ્ચર્યકાળનો એક ભાગ મૂક્યો છે કે આશ્ચર્યકાળના એક ભાગના કારણે એ અંકુરો અંદર ને અંદર રહેશે, નકર પાછા બહાર એની મેળે આવી જાય. તમે એની પાછો એક દાખલો આપ્યો, એ કે પાણીની કોઈ બાલદી હોય, એમાં તમે આ પ્લાસ્ટિકની આ ધારો કે ડબ્બુ છે પ્લાસ્ટિકનું, તો એને તમે નાખો એટલે તરત બહાર આવી જાય, પાછું નાખો એટલે તરત બહાર આવી જાય. પછી એને હાથથી દબાવી રાખો તો બહાર આવે નહીં. એમ આશ્ચર્યકાળનો એક ભાગ છે એ એને દબાવી રાખે છે, એટલે ફટાકનારાના બહાર આવતા નથી મહાતત્વમાંથી. પણ આશ્ચર્યકાળનો હાથ આને પાછો કોણ ઊંચો કરે? તો કે આનંદ તત્વ કારણ છે, એ આ હાથને ઊંચો કરી લે છે. એટલે પાછા જ્યારે નવી સૃષ્ટિની રચના કરવી છે અથવા અંકુરો બહાર કાઢવા છે, ત્યારે એ અંકુરો બહાર આવે છે અને અંકુરો પાછા ફેલાવો કરે છે. તો એ જે મહાતત્વ આનંદ તત્વ કારણ ને મહાતત્વ કારણની કોઈ સમજણ નહોતી આપી. કારણ કે અંકુરોને કેવી રીતે ત્યાં રાખે છે, અદ્રશ્ય કેમ રહેશે? નકર તો તરત દ્રશ્ય થાય, તરત આ બહાર આવી જાય કે આકાશમાંથી જેવું નાખો એવું તરત બહાર આવે પાણીમાંથી. અંકુરોને તો ઉગવું જ છે હંમેશા. તમે આમાંય નાખો છો પાણીમાં ભૂમિમાં તોય ફણગી જાય છે. સવાર થાય તે તો મગમઠ ને બધું ફણગી જાય છે, એને વાર લાગતી નથી. પણ આનંદ તત્વ કારણનો એક ભાગ પાણી વિશે મૂકેલો છે. આનંદમય કોષ છે પાણીમાં, તો એ જે મૂકેલો છે એ એને તરત બહાર કાઢી લે છે. સમજાણું? એને ઉગાવો કરી નાખે છે. એટલે આનંદ તત્વ કારણના ભાગના કારણે આ અંકુરો ફરીથી પાછા ઉદ્ભવે છે. એ જ રીતે કીધું ભાઈ પ્રકૃતિ તત્વ અને ધનંજય તત્વ છે. તો ધનંજય તત્વ શું કરે છે અને પ્રકૃતિ તત્વ શું કરે છે? તો કે ધનંજય તત્વ છે એ 52 અક્ષરોની ઓમકારની આદ્ય લઈ અને 52 અક્ષરોની ઉત્પત્તિ કરે છે. અને એ અક્ષરો છે એ ધનંજય તત્વના કારણે એ જડતાવાળા, એટલે એને દ્રઢતાવાળા છે. એ ધનંજય તત્વના કારણે એનો આકાર બંધાય છે. જે અવિગત આકાશ છે એ કે એમાંથી શબ્દ માત્રાને ઉત્પન્ન કરવી છે, એટલે ગત આકાશ ઉત્પન્ન કરવું છે. એ ગત આકાશ ઉત્પન્ન કરવા માટે ધનંજય તત્વ છે એ એને ઉત્પન્ન કરવા માટે ધનંજય તત્વ એને ઠોસ જોઈએ છે. તો ધનંજય તત્વ શું છે? તો કે એને એવું કીધું, તમારે કોઈ નદીની રેતી હોય એનો તમારે એક ગોળો બનાવવો હોય તો એમને તમે વાળો તો નહીં વળે. કે એના વિશે ધનંજય તત્વ રૂપ ચીકણી માટી થોડીક નાખશો અને માટીને ભેળવી નાખશો એટલે એ કઈ ગોળો વળી જશે. એટલે એવી રીતે જે આકાશ તત્વની અંદર શબ્દ બનાવવાનું કામ છે એ ધનંજય તત્વ કરે છે. એ ચીકણી માટી છે. અને એની કીધું પછી નકર વિખરાઈ જાય તરત ને તરત, રેતીની જેમ. સમજાણો? આજે બંધારણ થઈને હું બોલું છું અને તમને બંધારણ થઈને સમજાય છે, તો એનું કારણ ધનંજય તત્વ છે. એ આ અક્ષરોને પાછા 7 ચક્રમાંથી નીકળે છે, પણ એના વિશે આ અક્ષરોમાં પડેલો હતો કે આ વાત હજી કોઈએ કરી નથી અત્યાર સુધીમાં. બરાબર? હવે એની કીધું ભાઈ તો આ પાછા જે અક્ષર નીકળે છે એ ધનંજય તત્વ તો જડ છે કે એના 9 ભાગના કારણે અક્ષરો નીકળે છે કે અક્ષર વિશે વ્યંજનનો ભાગ છે એ ધનંજયમાં વિશેષ છે કે એટલે બધા અક્ષરો બોડા નીકળે છે, બોડા રોડા એમ કીધું છે. બરાબર? એટલે એ કેવા કે એને કાનો માત્ર લાગતો નથી સ્વર વગરના. તો કે જે સ્વર છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? કે પ્રકૃતિ તત્વનો એક ભાગ મૂક્યો છે એમાંથી સ્વર ઉત્પન્ન થાય છે. બોલો હવે નકર બોડા રોડા હોય. એ પ્રકૃતિ તત્વ 8-9 ભાગ છે એ ધનંજય તત્વના, એક ભાગ છે એ પ્રકૃતિ તત્વનો મૂકેલો છે એટલે સ્વર ઉત્પન્ન થાય છે. હવે એનો દાખલો આપ્યો કે કેવી રીતે ઉત્પન્ન થાય છે. કે આની વાત કરી કે બોડા રોડા કેવી રીતે થાય છે. એની અંદર જો પ્રકૃતિ તત્વનો એક ભાગ ન હોય તો શું થાય? કે તો કે અ આ ઈ ઉ રૂ રૂ લુ લુ એ ઐ ઓ અમ અહ ઐ આ સ્વર ઉત્પન્ન થાય નહીં. બરાબર? કંઠમાંથી જે નીકળે છે એ પ્રકૃતિ તત્વનો ભાગ છે. અને પ્રકૃતિ તત્વ અહીંયા છે એ શુદ્ધ છે. કંઠમાં રુદ્રાણી રૂપે જે પ્રકૃતિ તત્વ છે નિરંજન ને આદ્ય શક્તિ એ ત્યાં શુદ્ધ છે. પછી નીચે હૃદયમાં જાય તો થોડી અશુદ્ધ થઈ જાય, એનાથી નાભીમાં જાય તો થોડી અશુદ્ધ થઈ જાય, અને લિંગ સ્થાને જાય તો ઘણી અશુદ્ધ થઈ જાય છે. એ જ પ્રકૃતિ પાછું જુદું જુદું. અહીંયા આદ્ય શક્તિ હોય છે, હૃદયની અંદર પાર્વતી હોય છે, નાભીની અંદર લક્ષ્મી હોય છે, અને બ્રહ્માણી પાછી ગુહ્ય સ્થાન ઉપર હોય છે. તો આવી રીતે એના ભાગ થતા જાય છે, એ નીચે આવતી જાય છે પ્રકૃતિ. એ પ્રકૃતિ અહીંયા શુદ્ધ હોય છે એટલે સ્વર નીકળે છે. અને સ્વર ન નીકળે તો એ કે ખાલી ધનંજય તત્વ હોય તો શું થાય? તો કે કક અજ મર ગય થ આવું કે
કક અજ મર ગયો થ, કારણ કે કાનો માત્ર લાગે નહીં એટલે કોઈને જઈને કીધું કક અજ મર ગયો છે એટલે ઓલા લોકો પન્યા ને પછી રૂમાલ ને ઓઢીને કાણ લઈને આવ્યા એ કે કાકા આજ મરી ગયા છે. તો ઓલા એનો કહેવાનો અર્થ તો કાકા આજે અજમેર ગયા છે, કાકા અજમેર ગયા છે એવું કેવું છે એને, કાકા અજમેર ગયા છે એનો અર્થ જો બોડા અક્ષર હોય તો બધું હરખું જ લખાય એટલે કક અજ મર ગયો થ, કક અજ મર ગયો થ, કક કાકા અજમેર ગયા છે. તો એ કે આ કારણ જો પ્રકૃતિનો ભાગ ન હોત તો સ્પષ્ટ સમજણ ના આવે આપણે વાણીની અંદર, સમજણ એ એક ભાગ. આ ચાર આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય એની વાત જ કોઈ નથી કરી કે અક્ષર વિશે આ બધું કેટલું સરસ રીતે મૂક્યું છે અને કેવી રીતે અંકુરો હાચવી રાખે છે તેની વાત કરી. અને અહીંયા 3 ગણની વાત કે 3 ગણ આજ સુધી કોઈ કીધું નથી. એટલે જુઓ તો કે આ રચના હવે પછી એમ થાય કે આ જેની કર્યું હોય એની જ કીધું હોય. હવે જેની કર્યું છે એવા એ વાત આપણે કરી છે, જે હાચા સકર્તા છે, જે હાચા જગતની રચના કરનાર છે, સર્જન કરનાર છે, એનું સત્સંગ આપણે કરીએ છીએ. એટલે એનું એક પ્રકારનું આપણે ગૌરવ થવું જોઈએ, આપણે ગૌરવ થવું, એનો અભિમાન નહીં, એટલે અસ્મી ન લાગવો જોઈએ પણ એનું ગૌરવ થવું જોઈએ કે અમે આ સત્સંગ કરીએ છીએ. જે સત્સંગો છે એ અને આ સત્સંગ વચ્ચેનો ફરક શું છે તો કે અહીંયા આખું નર્યું વિજ્ઞાન છે, જે પ્રમાણે બન્યું છે એની જ વાત છે. અહીંયા કોઈ કાલ્પનિક વાત છે જ નહીં, કે એની અંદર કોઈ મિનમેક નથી. એટલે મેં કોને કીધું, મેં પ્રતિપાદિત કોને કર્યું કે મારા હાચા પતિ કોણ છે. નળ અને દમયંતીનું જે સ્વયંવર થયો ત્યારે છે એ દમયંતીનું રૂપ જોઈ અને દેવતાઓ પણ આકર્ષિત થઈ ગયા. એમાં દેવતાઓએ બધાએ છે એ નળનું રૂપ લઈ લીધું, બધાએ દેવતાઓએ એ કે આપણે સ્વયંવર છે એમાં આપણે નળનું રૂપ લઈ લઈએ એટલે આપણે પહેરાવી દઈએ કે માળા એમ, એટલે આપણે એને લગ્ન કરી લઈએ એમ દમયંતીનું. હવે દમયંતીને નક્કી કરવાનું છે મારા હાચા પતિ કોણ છે આટલા બધામાં. હવે એની અંદર પાછું આને કોઈકે શ્રાપ આપેલો નળને, એટલે એ ઠીંગણો ને એવો થઈ ગયેલો, પણ તો એનું રૂપ અમુક તેજ હોય ને એ રાજ તેજ એ એના મુખ ઉપરથી ગયેલું નહીં, સમજાણું. અને એના કારણે જે એ ગયો તો એને પછી પહોંચતા બહુ વાર લાગી, એટલે એના મોઢા ઉપર ને બધે પરસેવાના કારણે ધૂળ લાગેલી હતી. એ ધૂળ જે લાગેલી હતી ને ઓલા બધા દેવો તો એકદમ ચોખ્ખા હતા. એટલે આ દમયંતીએ વિચાર કર્યો ભાઈ આ મારે આની બંનેમાંથી મારા હકીકતમાં પતિ કોણ છે, મારે કોને વરવાનું છે એમ. એટલે એની બધા વિચાર કરતા બધાનું પેલું કરતા એના મગજમાં એક ધારણા નક્કી કરી કે મારો પતિ તો મનુષ્ય છે અને આની અંદર તો એટલી બધી સુઘડતા છે કે આ મનુષ્યના આની અંદર કોઈ સંસ્કાર દેખાતા નથી, એટલે આ મારો પતિ હોવો જોઈએ. એ જે એની અનુમાન હતું એ અનુમાન પાછું સત્ય અનુમાન કર્યું. અનુમાન ન રહ્યો, હવે શ્રદ્ધા અને વિશ્વાસ ન રહ્યો, એને સત્ય અનુમાન થયું ને 100% સત્ય અનુમાન થયું. એની પરીક્ષા આવી અને એ પરીક્ષામાં એને ખબર પડી કે આ જ આ છે. અમુક વસ્તુ કંઈક બોલે છે અને એ બોલીમાં આ વસ્તુ પકડી લે, ઓલા દેવોને એ ખબર પડતી નથી. ગુપ્ત વાત બંને વચ્ચેની હોય એ તો બીજાને ખબર ના પડે, એટલે એ જે નજીક જઈને જે બોલે જોવે છે એટલે તરત કંઈક બોલે છે એનો હળવેકથી જવાબ આપે છે, એટલે તેને વરમાળા પહેરાવી દે છે. તો એવી રીતે આપણા હાચા કોણ છે, આપણા સકર્તા, આપણા સર્જનાર, જગતના સર્જનાર કોણ છે, તો એના ઉપરથી પ્રૂવ થયું કે આપણા સકર્તા સત કેવલ સિવાય બીજું કોઈ છે જ નહીં. કારણ કે બાકીના બધા તો કૃતના દેવો છે, એ કૃત એની બનાવ્યું છે અને એક અકૃત છે જે અવિગત આકાશ છે જેને બ્રહ્મ કહેવામાં આવે છે, એ પણ એનો બાહ્ય પ્રકાશ છે. એટલે બંને બાદ થઈ ગયા. એટલે એને કીધું કે આ રીતે જ્યારે એની ઉપાસના કરી. હવે અહીંયા એ વાત કરે છે કેવા હતા તો કે સંધિ વિશે. સંધિ હતી જડરૂપણે અને સૂક્ષ્મ થયા છે. સૂક્ષ્મ ક્રિયા થાય છે તેનું કારણ શું? તેનું કારણ એ છે કે ગુણ અને અંતસ્કરણથી તેના ભાગ કિંચિત છે, ભાગ ઓછા છે. ગુણ અને અંતસ્કરણથી તેના ભાગ કિંચિત છે, આ ગણ છે એના ભાગ ઓછા છે, માટે ક્રિયા પણ તે જ પ્રમાણે વર્તે છે. તે વિશે કહું છું તે સાંભળો. પ્રથમ પંચ સંભસ્કરણની ઉલટ ક્રિયાનું વર્તમાન કહું છું તે શ્રવણ કરજો. હવે સર્વ અવસ્થામાં શાંતિનું વર્તમાન સમાનપણે થાય છે તેના વિશે જાગ્રતની પ્રવૃત્તિ વિશેષ રાખવી. હવે જો અહીંયા ઉલટ ક્રિયા શરૂ થઈ ગઈ ને, એની શું કીધું કે ફરીથી હવે સર્વ અવસ્થામાં શાંતિનું વર્તમાન સમાનપણે થાય છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, ઉન્મુનિ, એમાં જે શાંતિ છે એ બધામાં સમાન વર્તે છે. કે
તેના વિશે જાગ્રતની પ્રવૃત્તિ વિશેષ રાખવી. હવે શાંતિ વિશે જાગ્રતની પ્રવૃત્તિ વિશેષ રાખવી. સપન, સુસુપ્તિ, તુર્યા અને ઉન્મુની ઓછી કરી નાખવી. જાગૃતિની અંદર જ તે આપણે શાંતિ વધારે રાખવી. એટલે શાંતિ જેમ જાળવી રાખી, વધારે વિશેષ શાંતિ રાખીશું એમ આપને છે એ જાણ મળતી જશે રાખવી. જે વખતે દુઃખ આવી પડે, હવે આમાં દાખલો આપ્યો, જે વખતે દુઃખ આવી પડે ત્યારે અંતર અને બાહ્ય શાંતિ રાખવી. અને પદાર્થનું સુખ મળે ત્યારે સત્ય ક્રિયા આચરવામાં નિત્ય નિર્મળતા રાખવી. જ્યારે પદાર્થ મળે આપને તો એને આપણે બહુ ભોગવવાની ઈચ્છા રાખીએ તો એને એ ભોગવવામાં અસત્યનો ઉપયોગ ન થઈ જાય. કોઈ વસ્તુ આપણે આવી ગઈ કે ભાઈ આ ગાડી આવી છે અને ગાડી બહુ સારી છે, એટલે સામાન્ય ગાડી છે એ આપણે મોતથી અકાવતા તો એક્સિડન્ટ થાય, પણ પાછું એક્સિડન્ટ ન થાય ને આપણે હાથે કરીને એક્સિડન્ટ કરીએ. કેવી રીતે કે જે આપને ગમતા નથી કે મેં ગાડી મારી કિંમતી મેં 50 લાખની લીધી એટલે એના ઘરે બેસવા જાય, અથવા કોઈ છે તો એને અમે વર્ણન કરી કે મેં 50 લાખની આ ગાડી લીધી. એટલે પદાર્થ છે એ આપણી અંદર અસત્યનું વર્તન કરાવે. વાત સમજાણું? અભિમાન વધારાવે, આપણી દ્રષ્ટિ છે એને કુંઠિત કરી નાખે, એને પડદો કરીને એક્સિડન્ટ પણ કરાવી નાખે. એવી રીતે કોઈ ઘરેણું લીધું છે, કોઈ સાડી લીધી છે, કોઈ વસ્તુ લીધી છે, તો એ પદાર્થના સુખ મળે ત્યારે સત્ય ક્રિયા આચરવામાં નિત્ય નિર્મળતા રાખવી. એને હંમેશા નિર્મળતા રાખવી કે ભાઈ હું આ મારી ગાડીથી આ 2 જણા છે એને મારી ગાડીમાં લઈ જઈ અને એની જગ્યાએ ઉતારી કેમ દઉં, જે આપણા છે. તો એ નિર્મળતા થઈ ગઈ. અને એનું કોઈ રસ્તામાં અભિમાન ન કર્યું. રસ્તામાં જાય ત્યાં ગાડી લીધી, આવી ગાડી છે કે આ છે, નકર હું બેહારીને તો આપણી ગણતરી એવી હોય કે આ ગાડીના મારા વખાણ હું કરવું અને એ મારા વખાણ કરે. એવું પણ નહીં કે પદાર્થનું સુખ મળે ત્યારે સત્યક્રિયા આચરવામાં નિત્ય નિર્મળતા રાખવી. કોઈ પણ પદાર્થ આપને સર્વશ્રેષ્ઠ મળ્યો હોય તો આપણા માટે એનો ભોગ થઈ જશે, અને આ જ વસ્તુને તમે સત્યક્રિયાથી આચરણ કરશો તો એનો યોગ થઈ જશે. બરાબર? અને પછી તો તમે આ જ્યારે પરમ ગુરુનું જ્ઞાન આવશે તો ભોગ અને યોગથી બંનેથી બહાર વયા જશું અને સ્વરૂપે થઈ જશું. બરાબર? તો આ રીતે કીધું આચરણ કરવું. અરે મારા હાથથી હજુ સુધી ઉત્તમ ક્રિયામાન થયું નહીં, આવો હંમેશા પસ્તાવો કરે. મારે અગર એટલું છે છતાંય મારાથી હાથથી ઉત્તમ ક્રિયામાન થયું નહીં, કાંઈ મારું સારું કાર્ય થયું નહીં, કે આ પ્રમાણે અંતરમાં લાવીને સ્વરૂપ લક્ષમાં વર્તવું. આ પ્રમાણે અંતરમાં લાવી અને વર્તવું સ્વરૂપ લક્ષમાં, કે મારે તો હું ચેતન છું, મારે આ જડ હારે કેવી રીતે આટલી બધી પ્રીતિ થઈ જાય, કે અને હું તો ચેતન હારે પ્રીતિ કરીશ, એટલે આ જડનો ઉપયોગ એ રીતે સારી રીતે થાય. પહેલો મારો ઉપયોગ કારણ કે મારું છે, એમાં એવું નહીં કે બધું આપી દેવાનું કીધું છે, કે મારા ઉપયોગ પછી હું સારો ઉપયોગ બીજાનો કેવી રીતે કરી શકું અને એનાથી હું આગળ જાઉં, પરોપકાર થાવ, ઋષિના વિચાર આવે તો હું પહેલાં કેવી રીતે બીજાનો ઉપયોગ કરું પછી મારું કરું. પહેલાં જ્યારે રોટલી કરતા તો ગાયની, કૂતરાની અને એની અલગ પહેલાં બનાવી લેતા. સમજાણું? કે આ ગાયની છે, આ કૂતરાની છે અને આ અમારું છે. હવે પછીનો સમય એવો આવ્યો કે પહેલાં આપણી બનાવી લઈએ, પછી વધે એમાંથી ગાય અને કૂતરાનું બનાવતા. પછી એવો સમય આવ્યો કે આપણે ખાઈ લઈને વધે તો કૂતરાને દેવું ને ગાયને દેવું, નકર કૂતરાનું આપણે ખાઈ જવું, ગાયનું આપણે ખાઈ જઈશું. એને કહેવાય આ વર્તન છે એ બરાબર વર્તન નથી. એટલે અહીંયા એવું કીધું, આ 3 વખત 3 ઉદાહરણ મેં આપ્યા, એના ઉપરથી સમજાય કે ભાઈ મારા હાથથી હજુ સુધી ઉત્તમ ક્રિયામાન થયું નહીં, આવો પસ્તાવો રહે. આ પ્રમાણે અંતરમાં લાવી સ્વરૂપ લક્ષમાં વર્તો. જો આ આવે તો સ્વરૂપમાં વર્તો. હવે સહેજ પણ તે નાનાવિધ પ્રયત્ન કરીને જેટલી ભક્તિ તથા સંત સેવાની ક્રિયા થઈ આવે તેટલી પ્રતીતિ આદરે કરીને લેવી જોઈએ. પ્રતીતિ આદરે કરીને કેવી કે સહેજ પણ આમાં ઊંધું હાલે છે ને, શાંત તો આવી ગયું ને. હા, સહેજ પણ તે નાનાવિધ પ્રયત્ન કરીને જેટલી ભક્તિ, નાનાવિધ પ્રયત્ન કરીને જેટલી ભક્તિ સંત સેવાની ક્રિયા થઈ આવે તેટલી પ્રતીતિ આદરે કરીને લેવી જોઈએ. આદર કરવો જોઈએ. કે સારા જે ગુણવાળા લોકો છે, સંત કોને કહેવા? કે સારા જે ગુણવાળા વ્યવસ્થિત છે, જેનું હિત બધાનું હિત ઈચ્છે છે, એવા ગુણવાળાની કાંઈ ને કાંઈ સેવા કરવી. હું કીધું સંત સેવાની ક્રિયા લઈ આવે તેટલી પ્રતીતિ આદરે કરીને લેવી જોઈએ અને આદરપૂર્વક કરવી જોઈએ. એની નાની મોટી સેવા. હવે એ નાની મોટી સેવાનો શું અર્થ છે એ આપણે પછી સમજી લેવાનું. તે પ્રયત્ન કર્યા સિવાય થાય નહીં, એટલે એ પાછું તમારે પ્રયત્ન કરવો પડે, નકર સહજ ન થાય. વાળવું પડે આપણે એટલે કચરો નીકળે, પણ કચરો નાખવો ન પડે, એની મેળે આવે હે ને. કારણ કે કચરો આખો દી થાય સાંજે તો ધૂળ થઈ જ ગયો હોય, એ એની મેળે આવે.
એટલે આના માટે પ્રયત્ન કરવો પડશે, કારણ કે સારું જોઈએ છે તમારે. એટલે હાવણી લેવી પડશે, વાળવી પડશે, ફૂંપડી લેવી પડશે, વ્યવસ્થિત રીતે ભરવી પડશે. પણ એવું નથી કીધું કે ભાઈ તમે બહારથી કચરો લાવીને નાખી દો પછી વાળો, કારણ કે એ એની મેળે આવવાનો છે. એટલે આમાં તમારે પ્રયત્ન કરવો પડશે, સિવાય થાય નહીં. એવી સેવા ભક્તિ જે હોય તેની પ્રાપ્તિ થવાની ઈચ્છાને વિશે સહેજતા રાખવી. આ એવી સેવા ભક્તિ જે હોય તેની પ્રાપ્તિ થવાની ઈચ્છાને વિશે સહેજતા રાખવી, એટલે એની ઈચ્છાઓમાં જ રહેવું કે આવી સેવા. એનો અર્થ એવો નહીં કે મારે પોતાને દુઃખી થઈને સેવા કરવી. આ વાત ધ્યાન રાખજો. દુઃખી થઈને મારે સેવા નથી કરવી. મારાથી જે સહજ ભાવે જે થાય અને ઈચ્છા કરવી છે સેવા જ થાય. સહજ કીધું સાહેબ. એટલે એના માટે પહેલું નહીં કીધું. એ સિવાય સહેજ પણ અમસ્તું વધવા દેવું નહીં. પછી આરામમાં વહે જાય, કૂવામાં વહે, ખાવામાં વહે, એ સહેજ પણ વધી જાય, રખડવામાં વહે જાય, એ સહેજ પણ અમસ્તું વધવા નહીં દેવાનું. આ જેને કરીને પોતાનું સ્વરૂપ અને પતિપદનો અંતરાય થાય. જે સહેજપણું ખોટી જગ્યાએ વધી જાય તો એ કે પતિપદ અને પોતાના સ્વરૂપની અંદર અંતરાય થાય, એનો પડદો થઈ જાય, એટલે આપણે આપણું સ્વરૂપ જાણી ન શકીએ. એવા સહેજપણાને વધવા દેવું નહીં. વાત સમજાય ગઈ? હવે શીલ સંભસ્કરણ, તે શીલપણું પણ સદા સર્વદા સેવા ભક્તિમાં રાખવું. કેમાં? શીલપણું પણ સદા સર્વદા સેવા ભક્તિમાં રાખવું, અને વિષયાદિક ભાવના ત્યાગીને આદિ ભજનને વિશે શીલપણું રાખવું. આદિ ભજન કીધું છે. આ બધા ભજનો નહીં કીધા. આદિ ભજન એટલે ચેતનનું. હું કોણ અને મારા કરતા કોણ, એના વિશે ચેતન પક્ષે જ વિચારો. એમાં વિશે શીલપણું એટલે દ્રઢતા રાખવી. હવે સંતોષ સંભસ્કરણ એટલે વિષયને વિશે સંતોષ રાખવો નહીં. હવે અહીંયા કોઈએ કીધું કે વિષયને વિશે સંતોષ રાખવો નહીં, એટલે પણ પરમ સકર્તાના જસની પ્રતીતિ લઈને વારંવાર આનંદ ઉલ્લાસ અંતરમાં થાય એવો પ્રેમ હેતુ પોતે રાખવો. વિષયને વિશે નહીં. પછી કીધું કે કોના? કે મારા જે પતિ છે, કૈવલ કરતા છે, અંશ હું છું, એના વિષય, એ વિષય છે, એના વિશે મારે ક્યારેય સંતોષ ન રાખવો. કે અને એ ન રાખો ને વારંવાર અસંતોષ એમાં રાખો, અને વારંવાર આનંદ ઉલ્લાસ અંતરમાં થાય એવો પ્રેમ હેતુ પોતે રાખો. પ્રેમ હેતુ તો હંમેશા રાખવો હોય. કે વળી જગતને દેખાડવા સારું, સંતોષની ઢબ રાખવી નહીં. જગતને દેખાડવા હું સંતોષી રહેવા દે, મને નથી. અંદર તો એવું હોય કે આ એક ગ્લાસ આપી દે ને આપણે શરબત તો પી લઈ, પણ અંદર ગામને દેખાડવા હાટું આપણે કે નથી મારે આઈસ્ક્રીમ ખાવો, એમ એવું નહીં. કે જગતને દેખાડવા માટે નહીં. કે અમસ્તુ શબ્દ જ્ઞાન બકવાથી અંતરની બળતરા નિદાન જાય નહીં. એટલે અંતરની બળતરા છે એ નિદાન એટલે નિશ્ચિત કહું છું કે ખોટા બકવાસથી કે આ નિદાન થાય નહીં આપણું, અને એ અંતરની બળતરા નિશ્ચિતતાથી જાય નહીં આપણા શરીરમાંથી. એથી કરીને નિજ પરમ રસની પ્રાપ્તિનો કલ્પ પર્યંત અંતરાય પડશે. નિજ પરમ રસની પ્રાપ્તિનો જો આ રીતે તમે નહીં થવા દો, તમારી બળતરા નહીં જાય, તો પરમ રસ છે જે એનો તમને કલ્પભર, એટલે જે એમાં કલ્પને કેટલા કીધા, 8 અબજ 64 કરોડ વર્ષ સુધી તમે આ અમૃત પી નહીં શકો. કે પરમ રસ તમને પ્રાપ્ત થશે નહીં, એનો અંતરાય પડશે. પાછો બીજો દિવસ ઉગશે, ત્યાંય અંતરાય પડશે જો ભૂલી જશો તો. હવે સમતા સંભસ્કરણ, તે સમતા જે ચરાચરને વિશે વ્યાપક અંશ તનુ પ્રત્યે ભિન્ન ભિન્ન વસ્યા છે, તે નિજ ચૈતન્ય સ્વરૂપના સ્વજાતિ સમાન હોય. એક વખત પ્રથમ જોયા પછી તેના વિશે પોતાના ચિત્તમાં ન્યૂનતા રાખવી નહીં. હું કીધું? હવે સમતા સંભસ્કરણ, તે સમતા જે ચરાચરને વિશે વ્યાપક અંશ તનુ પ્રત્યે ભિન્ન ભિન્ન વસ્યા છે, એટલે બધામાં અંશ વસેલો છે, એ જોવો. બરાબર? કે આમાંય અંશ છે, આમાંય અંશ છે. અંશના ભાવે જોવું, શરીરના ભાવે ન જોવું. અંશનો ભાવ થઈ ગયો. પછી આ સ્ત્રી છે, પુરુષના ભાવે ન જોવું. આ સગો છે અને આ સગો નથી, એના ભાવે ન જોવું. આ વિભૂતિવાળો છે અને આ વિભૂતિ વગરનો છે, એ ભાવે ન જોવું. આ બુદ્ધિશાળી છે અને આ મૂર્ખ છે, એ ભાવે ન જોવું. તો ભાવ હું રાખ્યો? તો કે અંશ. આ એવું કીધું કે અંશ ભાવે જોવું. આ રીતે સમતા, એક જગ્યાએ સમતા તમે થઈ ગઈ, એટલે આ જગ્યાએ સમતા સંભસ્કરણ, તે સમતા જે ચરાચરને વિશે વ્યાપક અંશ તનુ પ્રત્યે ભિન્ન ભિન્ન વસ્યા છે, તે નિજ ચેતન સ્વરૂપના સ્વજાતિ સમાન હોય. એક વખત પ્રથમ જોયા પછી તેના વિશે પોતાના ચિત્તમાં ન્યૂનતા રાખવી નહીં. એકવાર તમે જોઈ લીધા અને ખબર પડી કે અંશ છે, પછી ન્યૂનતા ન રાખવી એના વિશે. એના કપડાં હારા છે, એનું રૂપ ખરાબ છે, કે એ વાકો છે, એ માંદો છે, એ લંગડો છે, એના વિશે કોઈ ન્યૂનતા છે એ ન જોવી. કે અંશ જુઓ. બરાબર? એના કારણે શું થશે
કે એના દુર્ભાવો કોઈના આપણા ઉપર પડશે નહીં. જે તત્વના દુર્ભાવો છે ને એ નહીં પડે. અંશ તો આપને મદદરૂપ થશે, આપણી સજાતીનો છે, પણ તત્વના જે દુર્ભાવો છે, આપણે હારો લંગડો ક્યાંથી આવ્યો, બાડો છે એ તો એનો દુર્ભાવ પડે એક, સમજાણું? મનની અંદર કંઈક આપણે કોઈ કંઈ પેલો હોય ને ખરાબ થયો હોય, આ તે કોઈ એવું કામ કરીને બગડેલો હોય એટલે મોઢું આપણે બગાડી જાય. ક્યારેક કોઈ ડ્રાઈવર છે, કોઈ કામ કરવા વાળો છે, કોઈ કચરો લેવા આવ્યો હોય તો આપણે કચરો નાખવા જઈએ પણ મોઢું બગાડી જાય, કંઈક એને વાસ આવતી હોય, એ તો એમાં જ રહેશે. હે ને? દુર્ભાવ ક્યાં થાય એની વાત કરું છું, સમજાણું? તો એને અંશભાવે જોઈએ એટલે પેલું જે તત્વ ભાગ છે ને, જે કચરાનો વાસનો, એ દુર્ભાવ આપણાથી દૂર થઈ જાય. અંશભાવ જેવો જોયો, કારણ કે જાય છે તો કચરો નાખવા જ તે આપણે, અથવા આપણે છે એ એવું કરીએ છીએ કે કચરો નાખવા આપણે નથી જતા, કારણ કે કચરો ખરાબ છે ને સામે ઓલે પણ વાસ આવે છે એટલે બીજાને મોકલીએ છીએ આપણે. તો એ અંશને જ મોકલીએ છીએ, એ ભાવ રાખવાનો. નકર એ દુર્ભાવ છે આપણો કે હું નથી જતો કચરાવાળાને આગળ, એ એક દુર્ભાવ છે. એ દુર્ભાવને પણ દૂર કરવો, દુર્ભાવને પણ દૂર કરવો. અને જે સહજ ભાવ છે અંશનો, એ સંબંધી એને કીધું ક્ષમતા, ન્યૂનતા રાખવી નહીં. અને જ્યાં અખિલ તત્વ ભાગ વર્તમાન થાય છે ત્યાં વિવેક કરવો. અખિલ તત્વ ભાગ જ્યાં વર્તમાન થાય છે ત્યાં વિવેક કરવો, કારણ કે બધા તત્વોની જ ગણતરી. વાસ આવી, ક્યાં આવી, કોના કારણે, તરત ખબર પડી. નાકમાં આવી, કોણ છે, ગંધ માત્ર, સુગંધ આકાંક્ષા આવી. આ રૂપ ખરાબ, આ તત્વના કારણે આવી, એટલે તરત અંશ જુદો રહેવા મળશે. પછી કે ભાઈ આ બરાબર રૂપ નથી દેખાણું, આ ખરાબ છે, ગોબરો છે, તો તરત આંખના વિશે કે રૂપ માત્રા છે, નિરીક્ષણ આકાંક્ષા છે, એની કામ કર્યું, મને હું વાંધો છે, હું તો છૂટો. એટલે તત્વ ભાગને અરે વર્તમાન થાય છે, એમાં વિવેક રાખવો હોય કે એ પ્રકારે અનેક ક્રિયા સંબંધીનું વર્તમાન જોઈને જાગ્રતની સંધિને વિશે ક્ષમતા રાખીને વર્તવું. જાગ્રતની સંધિને વિશે, ઓલું જાગ્રતની આખી વાત કરી, જાગ્રતની સંધિ વિશે ક્યાં વાત કરી હતી કે જાગ્રતતા પહેલી શરૂઆત કરીને જાગ્રતમાં જ આ બધું કરવું કે વિવેક, હા, ક્ષમતા રાખી વર્તું, જાગ્રતની સંધિ વિશે. હવે એ કીધું હુતા છે અને જાગી છે, એ હુમામાંથી જાગી છે, જાગ્રતની સંધિ છે. ઉન્મુનિ અને જાગ્રતની વચ્ચેની સંધિ છે, ત્યાં આગળ તો ખાસ જાગ્રત રાખવી કે રાખવી. અને એમાં આ બધામાં પછી તમારા વર્તનમાં જાગ્રત રહેવા મળશે, વિશેષ જાગ્રત થઈ જશો તમે. અને વિશેષ જાગ્રત થશો એટલે અતિ ઉજાગ્રત થશો, અને અતિ ઉજાગ્રત થશો એટલે તમે પોતે અંશ છો. અતિ ઉજાગ્રત અંતસ્કરણ ન થઈ શકે. અંતસ્કરણ તો એક વસ્તુ થઈ કે જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ, તુર્ય અને ઉન્મુનિ, બરાબર. અતિ ઉજાગ્રત તો અંશ જ થઈ કે એમ કરીને અંશને છે એ આપણે ગતિમાં લાવ્યા, અંશને જાગ્રત કર્યો અને અતિ ઉજાગ્રત કર્યો. એ પ્રકારે અનેક ક્રિયા સંબંધીનું વર્તમાન જોઈને જાગ્રતની સંધિ વિશે ક્ષમતા રાખીને વર્તવું, એથી કરીને અનાદિ સ્વરૂપના પદની ગતિ આપણને જડે. જોવો કીધું કે આપણા અંશે આપણે થઈ ગયા તો અનાદિ સ્વરૂપના પદની ગતિ આપને જડે. ક્યારથી આ બધું શરૂ? ત્યારથી હું તો શું, જ્યારથી પહેલો સંકલ્પ થયો, બાહ્ય વૃત્તિ પડી, જગત રચનાનું કારણ શરૂ થયું, અને જે બાહ્ય વૃત્તિમાં પ્રકાશગણ વૃત્તિના 3 મહાતત્વો હાજર થયા, પછી સંજમભોગ વૃત્તિના 3 ચક્ષસ તત્વો હાજર થયા, ક્રિયા વૃત્તિના 72 તત્વો તૈયાર થયા, ઓલા ઈચ્છા વૃત્તિના, અને ક્રિયા વૃત્તિ એની મેળવણ કરી, ત્યારથી હું અંતર્વૃત્તિમાં અંશ તરીકે હતો, અને છેલ્લે મને બહાર કાઢ્યો તો હું એનો સાબિતી સાક્ષી છું. એટલે અખંડ મારું પદ છે, હું મરતો નથી. એવા અમૃત્યુ એવા પદની અંદર હું સ્થિત છું. એવું ઉત્તમ તમારું આ થશે કે આ અનાદિ સ્વરૂપના પદની ગતિ આપને જડે. આ રીતે કરીને અનાદિ પદની ગતિ, જ્યારથી આ બધી રચના થઈ ત્યારથી જે રીતે પરમગુરુ સાક્ષી છે એમ હું પણ સાક્ષી છું. હવે વાત સમજાણી? પરમગુરુ જે રીતે સાક્ષી છે તો એ જે હતા એની હાજરમાં થતું, એમ હું અદૃશ્ય હતો, એના અંતર્વૃત્તિમાં હતો, પણ હું હતો, અને હતો એ હજી આજે સુધી છું જ, અને આખરી સુધી હું રહેવાનો છું એની સાથે. તો એ જે છે એ મારું અખંડ સ્વરૂપ છે, એ મને મારી સામે અનાદિ સ્વરૂપના પદની ગતિ આપને જડે. આ પદ આપને પ્રાપ્ત થાય. અહો, પાછું આશ્ચર્ય કીધું છે, અહો અવસ્થા વિના પાંચેય દેહને વિશે એક પણ ઉત્તમ મધ્યમ કર્મ થાય નહીં, એટલા માટે અવસ્થાની સંધિમાં પંચ સંભસ્કરનું વર્તમાન દેખાડી દીધું. હવે અવસ્થા વિના કોઈ પણ દેહની અંદર કોઈ કાર્ય થાય નહીં કે અહો કે એટલા માટે મેં તમને કે આ પાંચેય જે સંધિ છે, પાંચેય દેહની સંધિ વિશે કે અવસ્થાની સંધિ વિશે એક પણ ઉત્તમ મધ્યમ કર્મ થાય નહીં. જો તમે અવસ્થા ન હોય તો
અને એટલા જ માટે અવસ્થાની સંધિમાં પંચ સંભસ્કરણનું વર્તમાન તમને મેં દેખાડી દીધું. આવી રીતે ઈ વર્તન કરે છે. તમારે કેવી રીતે વર્તન કરવું એ વર્તનમાં તમારે જોઈ લેવું. આપણે છે એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 14 પેજ જોયા, બરાબર. અને આ અહીંયા સ્તંભસ્કરણની પંચ સંભસ્કરણની ઉલટ ક્રિયા આપણે પૂરી કરીએ છીએ. આ ક્લાસ આપણો પૂરો કરીએ છીએ કે અહીંયા આપણે સ્તંભસ્કરણની હવે વ્યવસ્થાની જે આવશે એના વિશે આપણે આગળથી ચાલીશું. એટલે બરાબર આ મગજમાં આવી ગયું ને? જ્યાં સ્તંભસ્કરણનું હતું એ બધું આવી ગયું. અને એની સાથે છેલ્લે ઉલટ ક્રિયાનું આવી ગયું કે આ સ્તંભસ્કરણની ઉલટ ક્રિયા કરવાથી આપણે આપણા સ્વરૂપે થઈ જઈશું અને રહેશું. હતું રોજ રોજનો અભ્યાસ કરશું ને, એને કીધું ને અંશ ભાવે જોવાનું. સમતા સંભસ્કરણ તો ખાસ યાદ રાખવાનું. સમતા સંભસ્કરણ યાદ રહી ગયું ને એના મેં દાખલા તમને દીધા. હવે તત્વ કેમ કામ કરે જોઈ લેવાનું. આમાં મને દ્વેષ કેમ આવ્યો? શાંતિ રાખી બધામાં શાંતિ રમાડું, પછી સહેજમાં બધામાં સહેજ નહીં થવાનું, ખાલી આપણા પેલામાં જ સહેજ થવાનું, આપણા લક્ષ તરફ અંશમાં અંશ ભાવે જોવું સહેજ. હા બરાબર, આપણા ઓલામાં જ સહેજ થવાનું, બરાબર. પછી વધારે આળસ આવી કામ કરવામાં ઈચ્છા આવી ગયો તો એ સહેજ નથી એમ. હા પછી સમતાની અંદર ખાકી શીલમાં કીધું. હા અને અહીંયા સમતા સુધી કીધું. એટલે છેલ્લે આખું કહી દીધું. શાંત, સહેજ, શીલ, સંતોષ અને સમતા. એમાં બીજા બધા એમાં સંતોષ, આમાં સંતોષ નહીં રાખવાનો. કરતા બાજુ જવામાં મારા અંશની પ્રાપ્તિ. એ તો કરવાની, ઈ જ રાખવાની છે. એટલે એ કીધું છે એમાં અસંતોષ રાખવાનો. અને પ્રકૃતિ બાજુ આ બાજુના જે તત્વો છે કૃત ને અકૃત એમાં સંતોષ રાખવાનો. અને સકર્તાની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં અસંતોષ રાખવો. આનું નામ ઉલટ ક્રિયા. આ ઉલટ ક્રિયા થઈ ગઈ આખી. આ બધી જ ઉલટ ક્રિયાઓ આપણે પૂરી કરી નાખી. કરુણા સાગર મહારાજ કી જય. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.